નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઠાસરાથી। ઠાસરા તાલુકાના કાલસર ગામમાં શાને રિફાઈ કમિટી જૂના ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। ઠાસરા તાલુકાના કાલસર ગામમાં શાને રિફાઈ કમિટી જૂની ગાદી કાલસર દ્વારા પ્રથમ સમૂહ લગ્નમાં 22 જેટલા મુસ્લિમ સમાજના દુલ્હા દુલ્હનોએ ઇસ્લામ ધર્મના શરિયત પ્રમાણે લગ્ન કરી લગ્ન ગ્રંથિમાં પ્રવેશ કર્યો હતો। આ સમૂહ લગ્ન દ્વારા એક અનુપમ સંદેશ પણ અપાયો હતો। ભારત જેવા બિન સાંપ્રદાયિક દેશમાં ગરીબી એ સૌથી મોટો ધર્મ છે અને આ ધર્મના લોકો બે ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। આવા ગરીબ પરિવારના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। દરેક વર્ગના ગરીબ માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે। નાણાં અને સંસાધનોથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે। આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર। ભારતભરમાં સેવારૂપી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે। ભૂખ્યાને ભોજન, ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં શાને રિફાઈ કમિટી જૂના ગાદી કાલસર દ્વારા સંસાર માંડવા માટે ઘર વખરીનો સૌથી વધુ વસ્તુઓ સખી દાતાઓ તરફથી પૂરી પાડવામાં આવી હતી અને આ સમૂહ લગ્નમાં લગ્ન સાદગીથી થાય અને કુરિવાજો દૂર થાય અને નેસ્ત નાબૂદ થાય તે હેતુસર એક જ સ્થળે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં મુખ્ય અતિથિ વિશેષ એવા શહેજાદા સૈયદ લતીકુલ્લા શાહ રિફાઈ ખાનકાહે કલા ગોશુ રિફાઈ સૈયદ ગોશુદ્દીન રિફાઈ હઝરત સાહેબ ખાન મોટી ખાનગાહથી આવી પ્રોગ્રામમાં રોનક વધાવી અને ડાકોરના પોલીસ સ્ટાફ, સરપંચ, ગામના આગેવાનો અને ગામની મસ્જિદોના આલિમા તથા દાદા ગુજરશાહ દરગાહ કમિટી, વાંટા પંચ કમિટી, તલપત પંટ કમિટી, મોહસિને આઝમ મિશન કાલસર, શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ કાલસર, પંજેતની ચોક કમિટી અને સમસ્ત કાલસર ગામના વડીલો અને યુવાનો તેમજ સમસ્ત કાલસર મુસ્લિમ સમાજ દ્વારા આવેલા મહેમાનો, આલિમો, આગેવાનો, ગ્રામજનો અને સખીદાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। કાલુ પડે, ગુજરાત દર્શન સમાચાર, ઉમરેઠ। જી, આપનું નામ અને પરિચય। મારું નામ શેખ સાજીદ મિયા યુસુફ મિયા, રહેવાસી કાલસર ગામ। આજ રોજ જે પ્રોગ્રામ કરવામાં આવ્યું તેના અનુસંધાનમાં જણાવશો। આજે ઠાસરા તાલુકાના કાલસર ગામમાં 11 જોડાનું સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબને અમે ખુશીથી બોલાવી અને એમને અમને માન આપ્યું અને અમારામાં આવીને અમારું સમૂહને એક ઉત્સવ આપ્યો, જેથી અમારા કાલસર ગામમાં એમનું દીદાર બી થયું અને અમને એક એવું અહેસાસ થયું કે અમે આજે સમૂહ શાદીમાં જે ખોટ હશે એ અમે આવતા સમૂહ શાદીમાં પૂરું કરીશું। અને આજે અમારા ગામમાં 11 સમૂહ શાદીમાં જે ઇસ્લામી તરીકે રીતિ રિવાજથી અમે જે સુન્નત અદા કરી છે, 11 દુલ્હા દુલ્હનનું આજે ઇસ્લામી રીતિ રિવાજથી આજે સમૂહ શાદીનું આયોજન થયું, જે અમારી કાલસર ગામની જૂની ગાદી શાને રિફાઈ કમિટીએ આજે જે સમૂહ શાદીનું ભવ્ય આયોજન કર્યું। એમાં અમારા અતિથિ મહેમાન હઝરત સાહેબે અમને આવીને અમારું માન સન્માન વધાવ્યું। આવેલા મહેમાનો, ગામના વડીલો, ગામની કમિટીઓ અને ગામના આગેવાનોએ અમને સાથ સહકાર આપી અમારું માન સન્માન વધાવ્યો। એ બદલ અમે બધા કમિટીવાળા એમનું તહે દિલથી અભિનંદન કરીએ છીએ અને આ સમૂહને સક્સેસ કરવા માટે જેણે જેણે અમને બલિદાન આપ્યું એમનું બી અમે અભિનંદન કરીએ છીએ।